વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આઈ એમ પ્રિન્સ જોશી. તો ફાઇનલી આજે આપણું નવું ટ્રાયપોડ આવી ગયું છે, ટ્રાયપોડ વિથ RGB રિંગ લાઇટ. તો આજે આપણે આનું અનબોક્સિંગ કરવાના છીએ અને આનું રિવ્યુ કરવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો. તો ચલો જલ્દીથી આનું અનબોક્સિંગ કરીએ. પણ આના પહેલાં મેં એકવાર જ્યારે આ ફ્લિપકાર્ટથી પાર્સલ આવ્યું એ વખત મેં આની ચેકિંગ કરવા માટે એક વખત આને ઓપન કર્યું હતું અને પછી વિડીયો બનાવવા માટે આને ફરીથી પેક કરી દીધું. તો રામ નીકળા રે, દેવ માણસ નીકળા રે. તો ચલો ફરીથી આનું અનબોક્સિંગ કરીએ. ફાઇનલી આ છે આપણી રિંગ લાઇટ અને આ છે આપણું ટ્રાયપોડ સ્ટેન્ડ. તો આ છે રિંગ લાઇટ અને આ રિંગ લાઇટ મિત્રો RGB અને આની અંદર બીજા 3 મોડ આવે છે. ટાન ટાન. તો મિત્રો આ રિંગ લાઇટ છે મારે રીલ્સ માટે અને શોર્ટ વિડીયો માટે અને જે આ યુટ્યુબના લોંગ વિડીયો માટે આને મંગાવી છે. બાકી તમે જોઈ શકો છો આની અંદરથી 1 2 અને 3 આ જે એના ફોન હોલ્ડર માટેના નીકળ્યા છે અને આ છે મેન રિંગ લાઇટ અને આ છે ટ્રાયપોડ સ્ટેન્ડ. તો મિત્રો ચલો જલ્દીથી આને ફિક્સ કરીએ. તો મિત્રો આ રિંગ લાઇટની અંદર જે આ મોબાઈલ હોલ્ડર છે એ આની અંદર ફિટિંગ કરવાનું હોય છે. આ લાઇટ માટે રિંગ લાઇટ માટે અહીંયા ફિટિંગ કરવાનું હોય છે. મિત્રો આ રિંગ લાઇટ છે એની અંદર આપણે પાવર બેંક, લેપટોપ, કોમ્પ્યુટર કે પછી આપણે ડાયરેક્ટ ચાર્જિંગ જે આપણા મોબાઈલનું આવે છે એના પણ તમે કનેક્ટ કરીને આ લાઇટને ચાલુ કરી શકો છો. મિત્રો આ લાઇટની અંદર જે આ RGBનો સ્વિચ છે RGB લાઇટ કરવા માટે અને આ લાઇટને અપ ડાઉન એટલે કે લાઇટની બ્રાઇટનેસ લો અને હાઈ કરવા માટેની આ અપ અને ડાઉનની સ્વિચ છે અને આ મોડ બદલવાની છે. આનાથી RGB અને જે 3 કલર બીજા છે એ આનાથી આ સ્વિચથી આના મોડ ચેન્જ થાય છે. તો મિત્રો આ છે ટ્રાયપોડને હવે આ લાઇટની અંદર અહીંયા ફિક્સ કરવાનું હોય છે. તો આને આવી રીતના ફિક્સ થઈ જાય છે. તો મિત્રો હવે આપણે સ્ટેન્ડને ઓપન કરીએ અને પછી તમે આની સાઈઝ જુઓ. ખાલી હાલ જુઓ ઓપન એ કેમેરા એંગલથી પણ બહાર નીકળી જાય છે અને હજી તો ઓપન થઈ જ નથી પૂરેપૂરી. તો મિત્રો હવે તમે આ સ્ટેન્ડની હાઈટ જુઓ. ખાલી મારાથી પણ ઉપર છે. હજી તો આ ખુલ્યું જ નથી. હજી હું તમને બતાવું. તો મિત્રો આ છે આ સ્ટેન્ડની ફાઇનલ હાઈટ. તમે જોઈ શકો છો.
છે. બ્લોગ બનાવવા માટે પંખો પણ બંધ રાખવો પડે છે, નહીં તો અંદર અવાજ આવે છે. એટલે એક મહેનત માટે એક લાઈક કરી દો અને ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ કરજો. બાકી આને આપણે ટ્રાયપોડની હાલ આની સાઇઝ માપી આપણે કેટલી છે. આમ તો 7 ફૂટ છે જ આની અંદર, બાકી આપણે ચેક કરીએ. આ 5 ફૂટ, આ 6 ફૂટ અને તમે જોઈ શકો છો આ 7 ફૂટ અહીંયા આવ્યું ને 7 ફૂટથી પણ થાય છે, 7 ફૂટથી પણ વધારે છે, તમે જોઈ શકો છો. જો મિત્રો આ લાઇટ તમારે પણ બાય કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, તો ત્યાંથી તમે જઈને આને ખરીદી શકો છો. તો મિત્રો આ સ્વિચ ઓન કરો, એવી જ અહીંયા વાદળી લાઇટ આવે છે અને પછી અહીંયા જે મોડવાળું બટન છે આને અહીંયા ક્લિક કરો એટલે જો આ પહેલા મોડની લાઇટ છે, પછી આ બીજા મોડમાં વ્હાઇટ લાઇટ થાય છે અને પછી આ થોડી ડાર્ક યલો છે અને પછી આને પ્રેસ કરો એટલે બંધ થઈ જાય છે. અને પછી RGB વાળું જે અહીંયા સ્વિચ છે આને ક્લિક કરો એટલે અહીંયા RGB લાઇટ થઈ જાય છે. મિત્રો આનું જે મેન ફીચર છે RGB લાઇટનો એ અહીંથી ક્લિક કરો એટલે તમે જોઈ શકો છો આમાં કલર અલગ અલગ થાય છે. આ યલો, કેમેરામેન જરા લાઇટ બંધ કરો તો સ્ટુડિયોની. તમે જોઈ શકો છો આ યલો, આ બ્લુ, આ પિંક, આ તમે આના મોડ જોઈ શકો છો. તમે જોઈ શકો છો આની અંદર મોડ કેટલા છે. જો પિંક ખતરનાક છે ને, આ રેડ, આ ગ્રીન, યલો, તો મિત્રો આ RGB નો બીજો મોડ છે. આ ત્રીજો, આ પિંક લાઇટ, આ ચોથો મોડ, આ પાંચમો, આ છઠ્ઠો મોડ, આ દેખી શકો છો આ સ્લો મોશન છે આની. અને આ પછી રેડ, ગ્રીન, બ્લુ, યલો, ડાર્ક બ્લુ, પિંક. તમે જોઈ શકો છો આની અંદર પોલીસ લાઇટ વાળી થીમ પણ છે. તમે મારો ફેસ ઉપર જોઈ શકો છો.
અંદર વિડીયો, અને જો તમે કોઈ મેકઅપ આર્ટિસ્ટ હોય તો એના સ્ટુડિયોમાં પણ આ ટ્રાયપોડનો તમે અને રિંગ લાઇટનો યુઝ કરી શકો છો. બાકી જો તમારે આને બાય કરવું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે જઈને બાય કરી શકો છો. બાકી એકદમ મજબૂત છે અને આ મેટલની પાઇપ છે, તમે જે ટ્રાયપોડ જોઈ શકો છો. અને અહીંયા પ્લાસ્ટિકનું છે અને એની ઉપર આપણે ફોન પણ લગાવીને તમને બતાવી દીધો. એકદમ મજબૂત છે, A1 ક્વોલિટીનું છે. બાકી આ છે એનું કંટ્રોલર. તો મિત્રો, આજના બ્લોગની અંદર આટલું જ. બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલમાં ન હો તો સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં.